દ્વારકાધીશ મિત્રો, જય શ્રી કૃષ્ણ। આજે મારી સાથે મુળુભાઈ કંડોરિયા છે, અમે પ્રેમથી એમને મામા કહીએ છીએ। આપણી જે મુહિમ ચાલુ છે કે જે આશરા ધર્મનું અપમાન થયું છે અને એના વિષય ઉપર આહિર સમાજના સમગ્ર ગુજરાત અને સમગ્ર દેશના યુવાનો જે આ મુહિમમાં જોડાયેલા છે, તો એ મુહિમને ત્યાં સુધી આપણે શરૂ રાખશું કે જ્યાં સુધી સામેવાળા વ્યક્તિ એની ભૂલનો સ્વીકાર ન। આજે મૂળ મામા પાસે આવ્યા છીએ, આ વિષય ઉપર થોડી એના તરફથી આપણે જાણકારી મેળવશું, કેમ કે જ્યાં બનાવ બન્યો ત્યારે મૂળ મામા ત્યાં આહિર સમાજના એક આગેવાન તરીકે, આહિર સમાજના પ્રતિનિધિ તરીકે ત્યાં હાજર હતા। તો મારે મૂળ મામા તમને એ પ્રશ્ન પૂછવો છે, પેલા તો જય દ્વારકા, જય દ્વારકા, જય દ્વારકા। એ જગ્યા ઉપર સ્થળ પર હાજર હતા, ગુજરાતના તમામ મોટા ન્યૂઝની ચેનલો વાળા ત્યાં હતા અને મોરારી બાપુ જે છે એ મોટું મન કરી આહિર સમાજની માંગણીને સ્વીકારીને, આહિર સમાજના યુવાનોની માંગણીને સ્વીકારી ત્યારે ત્યાં માફી માંગવા આવ્યા હતા। ત્યારે શું બનાવ બન્યો હતો એ મારે આહિર સમાજના યુવાનો તેમજ સમગ્ર સમાજ, જેટલી પણ સમાજ આપણે જોઈ રહી છે એને જાણ આપી છે કે ત્યાં શું બનાવ બન્યો હતો, તો મારે તમને પૂછવું। બાપુ સમાજના વાતને ધ્યાનમાં રાખી અને દ્વારકા અમને કીધું 12 વાગે કે હું બપોર પછી આવું છું, એટલે અમે સમાજના આગેવાનો મળ્યા 5-7 જણા અને ગુજરાતના બધા આગેવાનો જાણ કરી કે મોરારી બાપુ આવે છે ને અમે બધા ત્યાં જઈએ છીએ। એટલે મોરારી બાપુ આવ્યા એટલે સીધા શારદા પીઠમાં શંકરાચાર્યજીની પીઠના દર્શન કર્યા, પછી મંદિરના દર્શન કરી અને અમે બધા શારદા પીઠની જે અંદરનો રૂમ છે કે જ્યાં આપણે બેસવાની વ્યવસ્થા રાખી બેઠા। પત્રકારો બધા હાજર હતા, પત્રકારોને 4-5 જણા અમે સમાજના આગેવાનો હાજર હતા અને મોરારી બાપુએ બધો ખુલાસો કર્યો અને ટીવી વાળાએ પ્રશ્ન કર્યો, મોરારી બાપુને પ્રશ્ન પૂછતા હતા। એટલે મેં કીધું કે બાપુ અમારા સમાજના આમંત્રણને માન આપીને આવ્યા છે અને બાપુએ ભગવાનની સામે પ્રાર્થના કરી છે, પ્રાર્થના સમાજે અને ભગવાને સ્વીકારી લીધી છે, એટલે આ મુદ્દો અહીં પૂરો થઈ જાય છે। આ મુદ્દા ઉપર કોઈ બાપુ જવાબ દેશે નહીં અને તમે મહેરબાની કરીને પ્રશ્ન પૂછતા નહીં। એટલે એણે પ્રશ્ન પૂછવાનું એ દરમિયાન આ મારે આ વાત ચાલુ હતી અને મારું જે છે એટલે હું એને વાત કરતો હતો, એ દરમિયાન દરવાજો બંધ હતો અને પોલીસ વાળા ઉભા હતા, એટલે પોલીસે ટક ટક 2-3 વખત અવાજ આવ્યો એટલે એને ખોયલું અને પપ્પા સીધા આવીને, હું પ્રથમ જ હતો, મારું ધ્યાન નહોતું, આમ આવી સીધો આમ હાથ કર્યો એટલે પૂનમબેને બાપુ રોક્યા અને રોકી અને કે તમે રહેવા દો એમ કહ્યું અને એ 1-2 મિનિટમાં આ બધું બની ગયું। અમે એને બાપુ ને ભરતભાઈ બધા બહાર નીકળી ગયા, લિફ્ટમાં બાપુ પછી નીકળી ગયા અને અમે પછી બધા ધીમે ધીમે બધા છૂટા પડ્યા। એટલે આખો જે બનાવ છે એ ઓચિંતા બન્યો અને અકસ્માત જેમ થાય એવી રીતે બન્યો, એટલે અમને બહુ જ આંચકો લાગ્યો। શારદા પીઠ આપણા હિન્દુ શાસ્ત્રનું સૌથી મોટું પીઠ, એનો આશરો, આહિર સમાજનો આશરો અને આપણામાં આમંત્રણને માન દઈ ત્યારે આ હિન્દુ ધર્મને અને શાસ્ત્રને જેને ઉજાગર કર્યા અને રામના જેને ગીત ગાયા અને કૃષ્ણ ભગવાન માટે જેને ખૂબ માન અને લાગણી એવા બાપુએ સમગ્ર વિશ્વમાં હિન્દુ ધર્મને ઉજાગર કરવાનું એના મૂળ હાદ સુધી અને એનું આખું જીવન એને સમર્પણ કર્યું એવા સાધુ સંત, અને જ્યારે આપણે આહિર થઈ ત્યારે હંમેશા વહવા એને સાચવવાનું આપણા બાપ દાદાના વખતથી આપણે કરતા આવ્યા અને આ તો આપણો આશરો હતો, ભગવાન કૃષ્ણનો આશરો હતો ને ત્યાં આવું થયું એટલે અમને અંતરથી બહુ જ દુઃખ થયું અને મને દુઃખ થયું એવું નહીં, સમગ્ર સમાજને દુઃખ થયું, સમગ્ર આહિર સમાજને નહીં પણ જે હિન્દુ ધર્મમાં માનનારા બધા જ સમાજના લોકોને ધર્મ સાથે, સંસ્કારો સાથે, આપણી સંસ્કૃતિ સાથે સંકળાયેલા ખૂબ જ અંદરથી દુઃખ થયું કે આ રીતનો આવો બનાવ અને એ મોરારી બાપુ ઉપર અને મોરારી બાપુની હાજરીમાં શારદા પીઠ, કૃષ્ણ ભગવાનનો આશરો, આહિર સમાજના આગેવાનોનો આશરો અને જે આ બનાવ બન્યો એનું અનહદ અમને દુઃખ છે। મતલબ કે મામા તમને
તમારી જે મેં વાત સાંભળી એનાથી મને સીધું એ દેખાય છે કે આહિર સમાજનો તો આશરો હતો, આહિર સમાજના આશરાનું તો 100% અપમાન થયું, પણ સાથે સાથે તમારું એ પણ કેવું છે કે સનાતન ધર્મનું, આખા આપણા સનાતન ધર્મનું અપમાન થયું હોય એવું પણ આમાં આ સીધું ચિત્ર દેખાય આવે કે એ સનાતન ધર્મ ઉપર સીધે સીધો એટેક કર્યો અને એના પર અભિમાન કરવામાં આવ્યું કોઈ વ્યક્તિ દ્વારા. મોરારી બાપુએ કૃષ્ણ ભગવાન ઉપર એક પોતાનો વિચાર અથવા વિડીયો, જે વિડીયો સાંભળીને સનાતન ધર્મમાં માનનારા લોકો અને ખોટું દુઃખ થયું હતું, એને દુઃખ થયું એટલા માટે ભગવાનના ચરણોમાં આવીને મોરારી બાપુએ એમ કીધું કે કોઈ પણ માણસને દુઃખ થાય એવું મારા જીવનમાં હું ક્યારેય વિચારી ના શકું, હું તો માફ કરનારો માણસ છું. એને ત્યાંથી માફી માંગી લીધી હતી અને અમે સમજાવ્યું હતું આપણા બધા લોકોને કે ભાઈ મોરારી બાપુએ માફી માંગી લીધી છે એટલે વાત આપણે આ પૂરી કરી દેવી પડે. હવે આ વાતને આપણે જુનાગઢમાં મીટિંગ થઈ, બીજા આપણા સમાજના લોકોએ મીટિંગ કરી, પણ ઘણા યુવાનોની એવી ઈચ્છા હતી કે નહીં દ્વારકા આવીને માફી માંગે અને બાપુને ખબર પડે, બાપુ સ્વેચ્છાએ પોતે આવ્યા અને અમને જાણ કરી. એટલે માત્ર આ હિન્દુ ધર્મના બહુ મોટા વિચારક, જેણે આખા વર્લ્ડને હિન્દુ ધર્મ શું છે, કૃષ્ણ ભગવાન શું છે અને કૃષ્ણ ભગવાન જે સંદેશ આપ્યો એની વાત એને ગામડે ગામડે દુનિયાના બધા જ વિસ્તારોમાં, દુનિયાના બધા જ ક્ષેત્રોમાં કરી. અને અમે તો મોરારી બાપુ આરે વર્ષોથી સંકળાયેલા છે એના વિચારોથી, એની અનેક સપ્તાહોમાં અમારી હાજરી આયોજનમાં. એટલે અમને અંદરથી વધારે દુઃખ એ થયું કે માત્ર આહિર સમાજની વાત નથી, આ તો હિન્દુના શાસ્ત્રોની વાત છે. હિન્દુ સમાજના સંત, એક એવડા મોટા સંત કે યુગે યુગે સુધી એને સમાજ કદી ભૂલી નાખે. આપણો સમાજ નહીં પણ સનાતન સમાજ છે. કોઈ પણ સમાજ, કોઈ પણ જ્ઞાતિ, કોઈ પણ નાનો એક સમાજ કે બીજો, જેને અનેક લોકોને ઉજાગર કરવા માટે, જાગૃતિ આપવા માટે, એના સંસ્કારોનું સિંચન કરવા માટે એની આખી જિંદગી પોતે એમાં ખર્ચી નાખી છે. અને હિન્દુ શાસ્ત્રોનું, સનાતન ધર્મનું આખું જ્ઞાન છે, એનો ભંડાર મોરારી બાપુ છે અને એને અમે આદર અને ભાવથી જોઈએ છીએ. એટલે એ માત્ર આહિર સમાજના વાતને અહીં ઉલ્લેખ નથી, પણ સનાતન ધર્મની વાતને ઉલ્લેખ છે. અને સનાતન ધર્મના બધા જ લોકો આસ્થા અને ધર્મ સાથે સંકળાયેલા છે. એ બધા જ લોકોને ક્યાંક ને ક્યાંક અંદરથી એવું એમ થયું કે આ જે કંઈ બનાવ બન્યો એ સનાતન ધર્મ માટે, આપણા બધા જ સમાજો માટે, કૃષ્ણ ભગવાન માટે અને એ આશરા ધર્મ માટે બરાબર નથી થયું. એનું બધાને દુઃખ છે. એટલે બધા મિત્રોને આજે જે મૂળમામાએ જે વાત કરી કે જે આખો જે પ્રસંગ હતો ત્યાં શું બનાવ બન્યો, કઈ રીતે બનાવ બન્યો, કઈ રીતે આશરા ધર્મ ઉપર અભિમાન કરવામાં આવ્યું, કઈ રીતે સનાતન ધર્મ ઉપર એટેક કરવામાં આવ્યો, કઈ રીતે હિન્દુ સંસ્કૃતિ ઉપર એટેક કરવામાં આવ્યો એમ કહી શકાય. તો એ વિષય ઉપર મૂળમામાએ બહુ સારી રીતે, આપણે સચોટ રીતે માહિતી આપી છે. મામા, અમે બધા યુવાનો ત્યારે પણ મોરારી બાપુ સામે પણ અમે આહિર સમાજ માટે લાગણીથી લડ્યા હતા. જ્યારે મોરારી બાપુ ઉપર આવું થયું, આશરા ધર્મનું અપમાન થયું, ત્યારે પણ અમે કોઈ બધા જ નિસ્વાર્થ ભાવે અમે બધા અત્યારે પણ મોરારી બાપુ માટે લડીએ છીએ એવું કહી શકાય કે આહિરના આશરા ધર્મ માટે જ્યારે લડતા હોઈએ તો એક સાઈડ મોરારી બાપુ ત્યાં હતા તો એક ચોખ્ખું થાય કે આહિરના દીકરાઓ ત્યારે કોઈ ઉપર રાગ કે દ્રોષ ના રાખે. જ્યારે મોરારી બાપુએ માફી માંગી લીધી તો અમારા મનને અમે સાફ કર્યું અને અમે એના માટે પણ અત્યારે લડી રહ્યા છીએ. પણ અમારે ખાલી એટલું પૂછવું છે કે આ યુવાનો જે લડાઈ લડી રહ્યા છે આશરા ધર્મ માટે, એમાં અમે બધી સમાજના યુવાનોને સાથે રાખવાના છીએ. ગામડે ગામડે જઈ અને આના વિષય ઉપર જાગૃતિ ફેલાવવાના છીએ કે જે અભિમાન થયું છે, આજે અમારી સમાજ ઉપર, આપણી સમાજ ઉપર અભિમાન થયું, કાલે બીજી સમાજના લોકો ઉપર કોઈ વ્યક્તિ આવીને સીધું આવું અભિમાન કરશે તો આ ચલાવી ના લેવાય. પ્રશાસનને પણ આ બધા લોકોએ આવેદનપત્ર આપ્યા, એમાં પણ પ્રશાસને કાંઈ કામગીરી આગળ કરી નથી એવું દેખાય. તો અમે જે લડાઈ લડીએ છીએ, અમે જે મુહિમ અત્યારે ચલાવીએ છીએ, એમાં આપ બધા યુવાનો, આપ બધા આગેવાનો અમારા યુવાનોની સાથે છો બધા? હા, જ્યારે આ બનાવ બન્યો અને જુનાગઢમાં સમાજની મીટિંગ થઈ અને ત્યાં એ લોકોએ કહ્યું કે મોરારી બાપુએ મહુવામાં વ્યાસપીઠ ઉપરથી માફી માંગી લીધી છે એટલે આપણે આ પ્રશ્નને પૂરો કરવો જોઈએ.
પણ અમુક યુવાનોની લાગણી હતી કે નહીં, મોરારી બાપુ દ્વારકા આવે અને એવા સમાચાર એને મળ્યા કે સમાજના લોકો એમ ઈચ્છે છે અને એને સામેથી આવવાનું નક્કી કર્યું. હા, એ આવ્યા, પણ પછી જે આ બનાવ બન્યો એ સનાતન ધર્મ માટે એક અતિ કરુણ અને અતિ ખરાબ વિવેચનને કાર્ય બન્યું છે. એટલા માટે કે સનાતન ધર્મનો આ શારદાપીઠની મોટી પીઠ હોય, ત્યાં એનો આશરો હોય, ભગવાનનું અવડું મોટું મંદિર હોય અને ત્યાં અવડો મોટો આહિર સમાજના બધા આગેવાનો હોય અને કોઈ કારણ વગર મોરારી બાપુનું અપમાન કરવામાં આવે, એને જેમ તેમ બોલવામાં આવે, એ હિન્દુ સનાતન ધર્મની કોઈ પણ વ્યક્તિ સાખી ન લે અને એવા લોકોને સમાજે કદી માફ પણ ન કરવા જોઈએ. એટલા માટે માફ ન કરવા જોઈએ તો આપણા શાસ્ત્રોને, આપણા સંસ્કારને, આપણા ધર્મગ્રંથો છે એનું જો અપમાન થાય તો ધર્મ ક્યાં ટકવાનો છે? ધર્મને ટકાવી રાખવા માટે માણસના જીવનમાં સંસ્કાર અને સંસ્કૃતિ જરૂરી છે અને સંસ્કાર અને સંસ્કૃતિ આપણા ધર્મના શાસ્ત્રો પરથી આવે અને ધર્મના શાસ્ત્રો નો વિવેચન ધાર્મિક લોકો જે મોરારી બાપુ જેવા જે સંત પુરુષો છે એ કરતા હોય અને સંત પુરુષનું પૂરેપૂરી માન મર્યાદા અને આગતા જળવવી એ સમાજની ફરજ છે. જ્યારે સમાજ ફરજ ચૂકે ત્યારે સમાજના કોઈ પણ ગમે એટલી મોટી વ્યક્તિ હોય તો પણ એને સમાજે માફ ના કરવી જોઈએ. ધર્મ ઉપર સમાજ વ્યવસ્થા ટકી છે અને સમાજ વ્યવસ્થાને કારણે રાષ્ટ્ર વ્યવસ્થા ટકી છે અને રાષ્ટ્ર વ્યવસ્થા ટકી છે એટલે આપણે બધા આજે સમાજમાં શાંતિથી વ્યવસ્થાના ભાગરૂપે જીવી રહીએ. જો આ ધાર્મિકતા તૂટી જાય, સમાજની વ્યવસ્થા તૂટી જાય અને ગમે એ માણસ ગમે ત્યારે બોલવા માંડશે તો માણસ છે એ માણસ નહીં રહે અને માણસની જીવવાની જે પદ્ધતિ છે એ નાબૂદ થઈ જાય અને સમાજ વ્યવસ્થા અસ્તિત્વમાં છે એ નાબૂદ થાય, રાષ્ટ્ર ભાવના નાબૂદ થાય, ધાર્મિકતા નાબૂદ થાય. આ વાતને સમાજે કદી પણ માફ ના કરવી જોઈએ. યુવાનોને મારી વિનંતી છે કે તમે જે વાત કરો છો એ વાત તમારી વ્યાજબી છે અને સમાજનું અપમાન છે, ધર્મનું અપમાન છે, ધાર્મિક આપણા સ્થળો છે એનું અપમાન છે. એ અપમાન ક્યારે પણ આપણે માફ કરી શકાય નહીં. તો મિત્રો, આ મારી સાથે મુળુભાઈ કંડોરિયા અમારા મુળુમામાં જોડાણા હતા. વર્ષોથી આહિર સમાજની કન્યા છાત્રાલયો હોય, આહિર સમાજના વિદ્યાર્થી ભવન હોય કે આહિર સમાજની કોઈ પણ વાડી હોય એની વ્યવસ્થામાં અને એને સપોર્ટમાં કાયમી માટે ઊભા છે. આહિર સમાજના દરેક કાર્યમાં તેઓ તન, મન અને ધનથી સતત સેવાકીય કાર્યો કર્યા છે અને સાથે સાથે દેવભૂમિ દ્વારકા હોય, ખંભાળિયા હોય કે જામનગર જિલ્લા હોય, એમાં દરેક સમાજને મુળુભાઈ કંડોરિયાનો અનુભવ છે. એને ખૂબ સપોર્ટ કર્યો છે, ખૂબ સાથ અને સહકાર એને બધી જ સમાજોને આપ્યો છે. સામાજિક કાર્યો સાથે વર્ષોથી આ વ્યક્તિ જોડાયેલા છે. આજે અમને ખૂબ આનંદ થયો મુળુમાં તમને મળીને, અમે ખૂબ રાજીપો થયો કે અમે જે વાત છે આશરા ધર્મની, અમે જે મુહિમ લઈને નીકળ્યા છે તેમાં તમારો અમને ખૂબ સાથ અને સહકાર મળી રહ્યો છે. અને આ મુહિમ છે એમાં અમે દરેક અમારા આખા આહિર સમાજના દરેક આગેવાનોને આ વિષય ઉપર વિડીયો દ્વારા તમારી સાથે પહોંચાડશું. એમની વાત તમારી સમક્ષ અમે રજૂ કરવાના છીએ અને આવતા સમયમાં બધા જ જે સાધુ સંતો છે, બીજી સમાજના આગેવાનો પણ છે, દેવભૂમિ દ્વારકાના પણ બીજી સમાજના જે આગેવાનો આપણી સાથે જોડાયેલા છે એ પણ તમારી સમક્ષ હું એમના વિચારો રજૂ કરીશ અને આપણે બધા મળતા રહીશું. જય દ્વારકાધીશ, જય રણછોડ, જય દ્વારકા. જય દ્વારકા.